લાઠીચાર્જ પછી ગોળીબાર કરવામાં આવ્યો અને 14 જેટલા પાટીદાર સમાજના નિર્દોષ વ્યક્તિઓને ગોળીઓ મારી દેવામાં આવી। ગુજરાતના ઇતિહાસની સૌથી કલંકિત ઘટના આ પાટીદાર આંદોલન દરમિયાન ગોળીઓ મારી એ ઘટના બની છે। સરકાર ઉઠીને ગોળીઓ કેવી રીતે મારી શકે? આ કોઈ અંગ્રેજો નથી, આ કોઈ ભારત પાકિસ્તાનનું યુદ્ધ નથી, આ આપણા જ દેશના, આપણા જ રાજ્યના, આપણા જ પોતાના યુવાનો છે, જે યુવાનો ક્યારેક ભાજપ માટે ચૂંટણીઓમાં કામ કરતા હતા, ભાજપનો પ્રચાર કરતા હતા, બૂથમાં બેસતા હતા, એવા જ લોકો ઉપર ભાજપની સરકારે ગોળીઓ ચલાવી, જાણે કે બે દેશ વચ્ચે યુદ્ધ થઈ ગયું। એ વખતના નેતા, હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત હાલના ભાજપમાં જોડાયેલા બધા જ આંદોલનકારીઓએ એક સ્વરે એવું કહેતા હતા કે જનરલ ડાયરના ઈશારે આ ગોળીબાર કરવામાં આવ્યો। મુખ્યમંત્રી આનંદીબેન હતા, નીતિનભાઈ હતા, અને સમાજ એવું માનતો હતો કે કદાચ સમાજના નાતે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી આવું કામ ન કરે, કંઈ પણ ઘટના બને, પણ સમાજના દીકરા દીકરીઓ ઉપર ગોળી ચલાવવાનું કામ નીતિનભાઈ કે આનંદીબેન કરે નહીં, આવું માન્યતા એ વખતે હતી। અને આજે 10 વર્ષ પછી નીતિનભાઈ પટેલે એ વાતનો ખુલાસો કર્યો છે। નીતિનભાઈ અમારા સમાજના પીઢ આગેવાન છે, અમારા સમાજના નેતા છે, એમણે અમારા સમાજને ખૂબ નેતૃત્વ પૂરું પાડ્યું છે। પહેલા તો હું એમનો આભાર માનીશ કે કંઈ વાંધો નહીં, મોડા તો મોડા, પણ સત્ય કબૂલ્યું અને સત્ય સમાજની સામે મૂક્યું, એ બદલ નીતિનભાઈ સાહેબને હું આભાર માનીશ કે સત્ય તો સત્ય છે। 10 વર્ષ વહેલા કે 10 વર્ષ મોડા લોકો સમક્ષ આવ્યું કે આ ગોળીઓ મારવાનો આદેશ દિલ્હીના જનરલ ડાયરે કરેલો। હાર્દિક પટેલ એ વખતે ખૂબ કહેતા હતા અને તમામ આંદોલનકારીઓ કહેતા હતા કે જનરલ ડાયરના ઈશારે આ ગોળીઓ મારવામાં આવી। આ જનરલ ડાયર કોણ? 10 વર્ષે હજુ પાટીદાર સમાજને અને ગુજરાતને આનો જવાબ કેમ નથી મળ્યો? નીતિનભાઈ પટેલ પાસે આજે જવાબ નથી।